હેલો ફ્રેન્ડ્સ, શું તમે બટેટાના ખમણમાં બેસન નાખી આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે? તમે એક વખત આ રીતે બનાવી લેશો ને તો બધી જૂની રીત ભૂલી જશો. એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે અને બનાવવી તો એટલી સરળ છે કે કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે. હવે ન તો આપણે આમાં દૂધીનો ઉપયોગ કરવાનો છે કે ન તો આપણે મૂઠિયા વાળવાના છે. એકદમ નવી રીતે આજે આપણે બટેટા અને બેસનની રેસીપી બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો હવે જુઓ, અહીંયા બટેટાની એકદમ નવી રેસીપી બનાવવા માટે 1.5 કિલો જેટલા અત્યારે મેં બટેટા લીધા છે. અને આ રીતે કોઈક બટેટું નાનું છે અને કોઈક બટેટું મેં મોટું લીધું છે. અને આ રીતે આપણે પિલર્સની મદદથી બધા બટેટાની છાલ ઉતારી લેશું. અને જો આ રીતે આપણે બટેટાની છાલ ઉતાર્યા પછી બટેટાને આપણે ડાયરેક્ટ પાણીમાં એડ કરીશું, જેથી કરીને બટેટા છે એ કાળા ના પડી જાય. અને આ રીતે આપણે બધા બટેટાની છાલ ઉતારી લેશું. તો હવે જુઓ, અહીંયા મેં આ બધા બટેટાની છાલ ઉતારી લીધી છે અને આ રીતે આપણે પાણીથી સરસ રીતે પ્રોપર ધોઈ લેવાનું છે. અને આ પાણી છે એને આપણે કાઢી દઈશું અને ફરી વખત આપણે આ જ બાઉલની અંદર પાણી ભરી લેવાનું છે. તો અહીંયા મેં સાફ પાણીથી બટેટાને ધોઈ લીધા છે અને બીજું પાણી પણ અહીંયા મેં લીધું છે. અને જે બટેટા હતા એને પણ મેં પાણીમાં જ રાખેલા છે, જેથી કરીને કાળા ન પડી જાય. અને ત્યાર પછી જો આ રીતની આપણે નાના કાણાવાળી જે ખમણી હોય એ આપણે ખમણી લેશું. અને આપણે આ ખમણીને ડાયરેક્ટ પાણીમાં જ રાખીશું અને બટેટાને આપણે ખમણી લેશું. અને જે આ ખમણ નીકળે ને એ ડાયરેક્ટ આપણે પાણીમાં જ જવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેવું આપણે બટેટાને પાણીમાં ખમણ્યું એવું પાણી છે એ બધું વ્હાઈટ થઈ ગયું છે. મતલબ કે જે સ્ટાર્ચ હશે એ બટેટાનો બધો પાણીમાં નીકળી જશે અને બટેટાનું ખમણ છે ને એ એકદમ પ્રોપર રીતે સાફ થઈ જશે. તમે જોઈ શકો છો. તો હવે આ રીતે આપણે બધા બટેટાને ખમણી લેશું અને ડાયરેક્ટ પાણીમાં જ એડ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા બટેટાને આ રીતે ખમણ બનાવી લીધું છે. અને આની અંદર અત્યારે ખૂબ જ પ્રમાણમાં સ્ટાર્ચ છે. તો આને આપણે 2-3 પાણીથી ધોઈ લેશું એટલે પાણી છે એકદમ ચોખ્ખું થઈ જશે. હમણાં હું તમને બતાવું છું. આને આપણે 2-3 પાણીથી ધોઈ લેશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાને મેં એકદમ સરસ રીતે સાફ કરી લીધા છે અને મુઠ્ઠીમાં લઈ બધું પાણી મેં દબાવી અને નીચવી લીધું છે. અને આ રીતે ખમણ છે એકદમ સરસ એવું મેં કોરું કરી લીધું છે. તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે આની અંદર આગળની તૈયારી કરી લઈશું. અને હવે જે આ બટેટાનું ખમણ છે એની અંદર આપણે બેસન એડ કરી દેવાનો છે. તો અત્યારે મેં અહીંયા 1 વાટકી બેસન લીધેલો છે, તો આપણે એને એડ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત એ જ વાટકી ભરીને બેસન લીધો છે. તો ટોટલ અત્યારે મેં 2 વાટકી જેટલો બેસન લીધેલો છે, તો આપણે ઉમેરી દઈશું. અને હવે અહીંયા આપણે રૂટીન મસાલા કરી લઈશું. તો એના માટે અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા મેં ખટાશ માટે આમચૂર પાવડર લીધેલો છે. ટોટલી ઓપ્શનલ છે, જો તમને ભાવે તો તમારે ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરી દેવાનું. અને આ જે આમચૂર પાવડર છે એ મેં ઘરે બનાવેલો છે અને આનો વિડીયો પણ મેં અગાઉ શેર કરેલો છે. તો આની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જઈને જોઈ શકો છો. તો હવે અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર લીધેલો છે, તો આપણે ઉમેરી દઈશું. તો અહીંયા આમચૂર પાવડર છે એ ખાટો હોવાથી અહીંયા હું લીંબુ નથી એડ કરવાની. અને હવે આપણા નાસ્તાને એકદમ ચટપટો ટેસ્ટી બનાવવા માટે, ખાટો મીઠો બનાવવા માટે અહીંયા મેં 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ લીધી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, તો એ પણ આપણે સાથે જ એડ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં લસણવાળી ચટણી લીધી છે અને આની મેં થોડી વાર પહેલાં પાણીમાં પલાળી દીધેલી હતી, એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો એ પણ આપણે એડ કરી દઈશું. તો મરચું છે એ તમારે ધ્યાન રાખીને એડ કરવાનું છે. તમારા ઘરમાં જે રીતે મરચું ખવાતું હોય એ રીતે તમારે ઉમેરવાનું રહેશે. અને હવે જુઓ, આ નાસ્તો આપણે એકદમ અલગ રીતે, એકદમ યુનિક અને બધાને ભાવે ને એવો બનાવીએ છીએ. તો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધાને આ રેસીપી મળી રહે. તો આપણે હવે એના માટે છે છાશ લેવાની છે. તો અહીંયા તમે ખાટી મોળી ગમે તે છાશનો ઉપયોગ કરી શકો છો. અને જો તમારા ઘરમાં છાશ ન હોય ને તો તમે આ લોટને પાણીથી પણ બાંધી શકો છો. તો હવે આપણે છાશને ઉમેરી દઈશું અને સૌથી પહેલાં આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું. તો મિત્રો, તમે ક્યારે આ રીતે બટેટા અને બેસનનો નાસ્તો બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ ખાસ કરીને મને કમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મારો વિડીયો ક્યાં દેશમાંથી, સિટીમાંથી અથવા શહેરમાંથી જોઈ રહ્યા છે. તો અહીંયા આપણે ફરી વખત 1 વાટકો છાશ ઉમેરી દઈશું અને હલાવી અને એકદમ સરસ એવું ઘટ્ટ આપણે મિશ્રણ બનાવી લેવાનું છે. તો આ રીતે તમે આ નાસ્તો બનાવો ને ત્યારે તમારે બટેટાનું પ્રમાણ છે એ થોડું વધારે રાખવાનું છે. અને મિશ્રણ છે
એમાં વધારે પડતી છાશ કે પાણી પણ ન હોવું જોઈએ અને વધારે પડતા બટેટા કે બેસન પણ ન હોવું જોઈએ. એકદમ પ્રોપર રીતે આપણે આ મિશ્રણ છે એને રેડી કરવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બેસન અને બટેટાનું પ્રોપર રીતે મિશ્રણ બનાવી અને રેડી કરી લીધેલું છે. તો અત્યારે આ રીતે હું ચમચામાંથી ઊંચેથી પાડું તો આ રીતે આસાનીથી નીચે પડી જાય ને, બસ બિલકુલ એ રીતનું અત્યારે મેં રાખેલું છે. જો આ રીતે તમે જોઈ શકો છો. તો હવે આપણે શું કરવાનું છે કે એની અંદર આપણે 2 ચપટી જેટલા બેકિંગ સોડા ઉમેરી દઈશું. તો તમારી પાસે બેકિંગ સોડા ન હોય તો તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે એને એકદમ સરસ રીતે ફેટી લઈશું અને હલાવી લેવાનું છે. તો આ રીતે તમે થોડી વાર હલાવશો ને એટલે મિશ્રણ છે એ નોર્મલ એવું થોડું ફૂલી જશે. તો સોડા તમારે ત્યારે જ એડ કરવાના છે કે જ્યારે તમારે આ નાસ્તાને કૂક કરવાનો હોય, અગાઉ નથી એડ કરવાના, તમે ખાસ ધ્યાન રાખજો. તો આ નાસ્તો કૂક કરવાની હું તમને આજે 2 રીત બતાવવાની છું. તમને જે રીત યોગ્ય લાગે એ રીતે તમે કૂક કરી શકો છો. તો હવે આ મિશ્રણને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે અને આ રીતે આપણે ઢાંકણ ખોલી લેશું અને એની અંદર મેં સ્ટેન્ડ રાખી દીધું છે. તો આ રીતે સ્ટેન્ડની ઉપર આ રીતનું કાણાવાળું વાસણ હોય એ આપણે આ રીતે ગોઠવી દેવાનું છે. અને ત્યાર પછી આપણે આ રીતે આ મિશ્રણ છે એ હાથમાં લેશું અને આ રીતે આપણે જાળી ઉપર નાખી દેશું. તો મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે જ્યારે મિશ્રણ બનાવો ત્યારે તમારે વધારે પડતું પતલું નથી રાખવાનું, નહીંતર આ કાણા છે એની વચ્ચેથી મિશ્રણ નીકળી જશે. તો બસ આ રીતે આપણે ગોઠવી દઈશું. તો આ બંને છે એકસાથે મિક્સ ન થઈ જવા જોઈએ એ રીતે આપણે અત્યારે રાખીશું. અને હવે ત્યાર પછી આપણે ફરી વખત ઢાંકણ છે બંધ કરી દઈશું અને આને 8 થી 10 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ રાખીશું. અને હવે તમને હું બીજી મેથડ પણ બતાવી દઉં છું. તો જુઓ, હવે અહીંયા હું તમને બીજી મેથડ બતાવું. તો આ રીતે મેં ઇડલીનું કુકર લીધું છે, એમાંથી મેં આ રીતનું જે મોલ્ડ હતું એ લીધું છે અને એની અંદર આ મિશ્રણ છે એને આપણે નાખી દઈશું, મતલબ કે સરસ રીતે આપણે ગોઠવી દઈશું. તો મિત્રો તમને કઈ રીત સારી લાગી એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 1, 2, 3 મોલ્ડ ભરી લીધા છે. હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ફરી વખત ગેસ તરફ. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં ઇડલીનું કુકર છે એ રાખી દીધું છે અને સૌથી પહેલાં આપણે પહેલું મોલ્ડ ગોઠવી દઈશું અને પછી આપણે એની ઉપર એનાથી જે મોટું આવે છે એ ગોઠવી દઈશું અને ત્યાર પછી આપણે એનાથી સૌથી મોટું આવે છે એ ગોઠવી દેવાનું છે. અને હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 15 મિનિટ આપણે આને કૂક થવા દઈશું. 15 મિનિટ પછી આપણે ખોલી લઈશું, ચેક કરી લઈશું કે આપણા મુઠિયા છે એ પરફેક્ટ કૂક થઈ ગયા છે કે નહીં. તો લગભગ 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે બંનેને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા પરફેક્ટ કૂક થઈ ગયા છે. અને હવે હું તમને જે બીજો ઘાણ આપણે મૂક્યો તો અલગ રીતે એ પણ હું તમને બતાવી દઉં છું. તો આને પણ આપણે ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફૂલી ગયા છે. જો એકદમ આપણી ઇડલી જેવી ફૂલી હોય ને, બસ બિલકુલ એ રીતે આપણા બટેટાના મુઠિયા ફૂલી ગયા છે. તો બસ હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને ઠંડા થાય પછી આપણે પીસીસ કરી લઈશું. અને હજી પણ હું તમને આ મુઠિયામાંથી એક બીજી રેસીપી પણ બતાવવાની છું, તો વિડીયો છોડીને ક્યાંય ન જતા. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા મુઠિયા આ રીતે નીચે ઉતારી લીધા છે. તો સૌથી પહેલાં આપણે જે મુઠિયા કૂક કરેલા છે એને આપણે આ રીતે ડિમોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ પોચા રૂ જેવા પરફેક્ટ આપણા મુઠિયા જાળીદાર બનીને તૈયાર થયા છે. જો આ બંનેને આપણે અનમોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આસાનીથી એ રિમૂવ પણ થઈ જાય છે. ન તો આપણે આમાં દૂધીની જરૂર પડી છે કે ન તો આપણે મુઠિયા વાળવાની જરૂર પડી છે. એકદમ આસાનીથી. હવે તમારે ગમે ત્યારે ઉતાવળ હોય અને ફટાફટ તમને ક્યારેક મુઠિયા ખાવાનું મન થયું છે અને ઘરમાં દૂધી નથી, તો તમે આ રીતે મુઠિયા વાળવાની ઝંઝટ વગર ફટાફટ બનાવી અને રેડી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા મુઠિયાને અનમોલ્ડ કરી લીધા છે અને એકદમ પોચા રૂ જેવા જાળીદાર મુઠિયા બનીને તૈયાર થયા છે. તો તમે જોશો કે આ મુઠિયા જરા પણ કાળા નથી પડેલા કે ઉપર આપણે જે લાલ ડોટ થઈ જાય ને એવા ડોટ્સ પણ નથી પડેલા અને પોચા બનીને તૈયાર થયા છે. ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય છે કે મુઠિયા પોચા નથી બનતા અથવા કાળા પડી જાય છે. અને જો આપણે આને મુઠિયા પણ વાળવાની ઝંઝટ નથી, એકદમ સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થયા છે. તો હવે આપણે આની ઉપર એક વઘાર મારી દઈશું એટલે એકદમ ટેસ્ટી બની જાય. તો હવે જુઓ, આ મુઠિયા વઘારવા માટે મેં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે
અને ત્યાર પછી જો આપણે જે મુઠિયા હતા એને મેં આ રીતે એકદમ પરફેક્ટ રીતે કટ કરી લીધા છે. તમે એની સોફ્ટનેસ તમે જોઈ શકો છો કે કેટલા જાળીદાર બનીને તૈયાર થયા છે. ફૂટી જાય એટલે જીરું નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે મીઠો લીમડો, મરચાં અને ડુંગળી નાખી દઈશું. અને થોડી આપણે ખાંડ નાખી દઈશું, જેથી કરીને આપણા મુઠિયા છે એકદમ સરસ એવા બનીને તૈયાર થાય. અને હવે આપણે જે કટ કરેલા મુઠિયા છે એ પણ આપણે ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા બનીને તૈયાર થયા છે. હવે આપણે આ રીતે ઊંચા નીચે કરીને આને હલાવવાના છે, જેથી કરીને તૂટી ન જાય. જો આની ઉપર આપણે થોડો લીંબુનો રસ નીચવી દઈશું, જેથી કરીને એકદમ સરસ એવો ટેસ્ટ આવે. તો મિત્રો તમે માનશો નહીં, મેં પણ આ મુઠિયા આ રીતે પહેલી વખત બનાવ્યા, અને એ વળી બટેટામાંથી. તો એટલા સરસ બનીને તૈયાર થયા, પોચા રૂ જેવા, અને એમ કે બધાને ઘરમાં ખૂબ જ ભાવ્યા. તમે પણ એક વખત આ રીતે બટેટાના મુઠિયા આ રીતે બનાવીને તૈયાર કરજો, બધાને ઘરમાં ખૂબ જ ભાવશે. અને જો વિડીયો છોડીને હજી તમે ક્યાંય જ ન જતા, કારણ કે હું તમારી સાથે એક બીજી રીત પણ શેર કરવાની છું. તો હવે આ રીતે આપણે ઢાંકણ બંધ કરી દઈશું, અને ગેસની ફ્લેમ છે એ સ્લો રાખશું, અને 2 થી 3 મિનિટ આપણે આમનામ રહેવા દઈશું ને, એટલે મુઠિયાની અંદર એકદમ સરસ એવો ટેસ્ટ આવી જશે, અને એકદમ સોફ્ટ બની જશે, અને થોડા નોર્મલ ગરમ પણ થઈ જશે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે આને ચેક કરી લઈશું. તો એકદમ સરસ એવા ટેસ્ટી બની ગયા છે. હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને સર્વ કરી દઈશું. તો મિત્રો અહીંયા મેં મુઠિયાને એક બાઉલમાં સર્વ કરી દીધા છે. તો તૈયાર છે એકદમ ગરમા ગરમ બેસન અને બટેટાના મુઠિયા, પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. હવે તમને ગમે ત્યારે નાની નાની ભૂખ હોય, અથવા તમને સાંજ માટે રસોઈ બનાવવાનો કોઈ જ આઈડિયા ન આવતો હોય ને, ત્યારે તમે આ ટેસ્ટી મુઠિયા બનાવી અને તૈયાર કરી શકો છો. તો આ મુઠિયાને હવે આપણે સાઈડમાં કરી દઈશું, અને જે આપણે બીજી રેસીપી બનાવવાની છે એ પણ આપણે બનાવી લઈશું. તો આપણે બીજી રેસીપી બનાવીએ એ પહેલાં તમને આ રેસીપી કેવી લાગી છે ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા આપણે મુઠિયાનો વઘાર કરેલો હતો એ જ પેન ફરી વખત લીધું છે, અને એની અંદર આપણે તેલ નાખી દઈશું. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બિલકુલ ચાલુ નથી કરવાની. અને હવે આ તેલની અંદર આપણે મરચું નાખી દઈશું. 1/2 ટીસ્પૂન હળદર પાવડર નાખી દઈશું. ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું નાખી દઈશું. અને બસ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું. અને હવે જો ગેસની ફ્લેમ ચાલુ કર્યા પછી આ બધી વસ્તુને આપણે એકદમ પરફેક્ટ મિક્સ કરી દઈશું. તો આ રીતે મરચું છે એ પ્રોપર રીતે ગળી જવું જોઈએ, એ રીતે આપણે મિક્સ કરવાનું છે. જેવી રીતે આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાની, બસ બિલકુલ એ રીતનું આને આપણે રેડી કરવાનું છે. તો જુઓ, આમાં જરા પણ મહેનત નથી, અને સાંજ માટે જમવાનો આ જોરદાર આઈડિયા છે. તમને કંઈ જ નાસું છે ને તો તમે આવી રીતે કરી શકો છો. જો તમારા મુઠિયા પણ બની જશે અને તમારી સબ્જી પણ બની જશે. બસ આ રીતનું થાય પછી આપણે એની અંદર છાશ નાખી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું, અને આ જે રસો છે એને આપણે ઉકળી જવા દઈશું. આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું, અને 1-8 મિનિટ આને આપણે કૂક થવા દઈશું, એટલે એકદમ સરસ એવું એ ઉકળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રસો આપણો એકદમ સરસ રીતે ઉકળી ગયો છે. અને ત્યાર પછી અહીંયા મેં આ રીતે થાળીની અંદર જે આપણું મિશ્રણ હતું ને એમાંથી આ રીતે પતલી પતલી મેં ઢોકળી બનાવીને રાખેલી હતી. તો એ આપણે આમાં મિક્સ કરી દઈશું. બહુ જ ઓછી નાખવાની છે, કારણ કે આની અંદર બેસન છે ને એટલા માટે આ રસો છે ઘટ્ટ થઈ જશે. એટલા માટે આપણે છે ઢોકળી છે એકદમ થોડી ઓછી નાખવાની છે. જો તમે જોઈ શકો છો કે અહીંયા રસાનું પ્રમાણ વધારે છે અને ઢોકળીનું પ્રમાણ ઓછું છે. અને આપણે કૂક થઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમ જ્યારે બંધ કરી દઈએ ને ત્યારે પણ આપણે રસો છે એ થોડો વધારે જ રાખવાનો છે, કારણ કે એમનામ પડી રહેશે ને એટલે ઓટોમેટિક ઘટ્ટ થઈ જશે, અને ઢોકળી છે એ બધો રસો પી જશે. જો હવે આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 1 મિનિટ માત્ર આપણે ઢાંકણ ઢાંકીને કૂક કરવાનું છે. તો અહીંયા 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, અને ગેસની ફ્લેમ છે હું બંધ કરી દઉં છું, અને ઢાંકણ ખોલી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં અથવા પ્લેટમાં સર્વ કરી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ઢોકળીની સબ્જી પણ બનીને રેડી થઈ ગઈ છે, અને મુઠિયા પણ બનીને રેડી થઈ ગયા છે. તો તમને મારી આજની આ એકદમ નવી રીતે 2 રેસીપી બનાવવાની રીત કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આવજો.